નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા લાંબી છે પણ એટલી જ સારી બનવાની છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાર્તા શરૂ કરી. નીલ, બોલને, ક્યાં જવાનું છે? તે કીધું હતું કે આજે તું તને એક મસ્ત જગ્યાએ લઈ જઈશ અને તું લાવીને મને અહીંયા રિવરફ્રન્ટ લાવ્યો, જ્યાં આપણે 500 વાર આવી ગયા છીએ. નથિંગ સ્પેશિયલ યાર. નેત્રાએ રીસામણા પર મીઠા અવાજમાં નીલને કહ્યું. નેત્રા અમદાવાદના પ્રતિષ્ઠિત વેપારી નિશિત શાહની એકમાત્ર દીકરી હતી. નેત્રાના મમ્મી એને 8 વર્ષની મૂકીને જ બીમારીમાં મૃત્યુ પામી હતી. પરંતુ નિશિતભાઈ એ સહેજ પણ માની કમી મહેસૂસ નહોતી થવા દીધી. નેત્રા નિશિતભાઈનું સર્વસ્વ હતી. લાડકોડમાં ઉછેરેલી નેત્રા પણ ખૂબ જ સમજદાર અને ડાહી હતી. ક્યારેય એણે કોઈ પણ વસ્તુ માટે જીદ નહોતી કરી. એને ક્યારેય જીદ કરવાની જરૂર પણ નહોતી પડી. એનો પડ્યો બોલ ઝીલી લેવાતો અને એક નહીં એવી 10 વસ્તુ હાજર થઈ જતી. નીલ 1 વર્ષ પહેલા જ એની મમ્મી માલિની બહેન જોડે કેનેડાથી અમદાવાદ શિફ્ટ થયો હતો. નીલના પપ્પા પણ નીલ નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. માલિની બહેનને ત્યાંની એક સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ હતી, એટલે બંને મા દીકરો આરામથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પગારમાંથી બચત કરીને એમણે અમુક મૂડી એકઠી કરી હતી. એનાથી અમદાવાદમાં એક બંગલો પણ ખરીદ્યો હતો, જેથી કરીને ક્યારેક અમદાવાદ આવીને 2-3 મહિના રોકાવું હોય તો રહેવા માટે પોતાનું એક ઘર હોય. નીલ મોટો થયો. કેનેડામાં એને એનો ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આટલા સમયમાં એ ક્યારેય પોતાના વતન આવ્યો નહોતો, પરંતુ એને પોતાના વતન પ્રત્યે ખૂબ જ માન હતું. વિદેશમાં પણ તે બધા જ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવતો. નીલે ઘણીવાર માલિની બહેનને કહ્યું હતું કે એને પોતાના દેશ જવું છે, પણ માલિની બહેન દરેક વખતે કંઈક બહાનું કાઢીને છટકી જતા. પરંતુ કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ તેને અમદાવાદની યુનિવર્સિટીમાં જ કરવો હતો, અને એની જીદ આગળ માલિની બહેન જીતી ન શક્યા, અને અત્યારે 1 વર્ષથી તેઓ અમદાવાદમાં રહેતા હતા. નીલ પહેલીવાર નેત્રાને નવરાત્રિમાં મળ્યો હતો. જ્યારે નીલ કેનેડાથી આવ્યો ત્યારે નવરાત્રિનો સમય હતો. નીલ તેની કઝિન દિવ્યા સાથે ગરબા રમવા અમદાવાદના એક પાર્ટી પ્લોટમાં ગયો હતો. નીલ એક ડાર્ક બ્લુ કલરનું દેશી ભરતકામ વાળું કેડિયું અને વ્હાઇટ કલરની ધોતી પહેરી હતી. નીલના વાળ સિલ્કી અને સહેજ લાંબા હતા. તેના વાળથી તેનું મોટાભાગનું કપા ઢંકાઈ જતું હતું. નીલનું નામ તેની નીલા રંગની આંખોના લીધે જ પાડ્યું હતું. નીલ એની નીલી આંખોમાં જાણે દરિયા જેવી ગહેરાઈ હતી. તેનો ચહેરો આત્મવિશ્વાસથી છલકાતો હતો. ગરબામાં બ્રેક પડી અને બંને ભાઈ બહેન ત્યાં ગ્રાઉન્ડ પર જ ઊભા હતા, વાતો કરતા હતા. એટલામાં નીલની નજર એક છેલ છબીલી રંગબેરંગી નાર પર પડી. તેની મનમોહિનીએ બ્લેક કલરનું દેશી ભારત અને કાચના આભલાવાળા ખૂબ જ સુંદર ચણિયા ચોળી પહેર્યા હતા. ખુલ્લા સહેજ વાંકડિયા વાળ હવામાં મસ્ત ઝૂલતા હતા. એની ચણિયા ચોળીને એકદમ અનુરૂપ ઓક્સોડાઇઝના ઘરેણા હતા. એની મોર જેવી પાતળી ડોકમાં ઓક્સોડાઇઝનો નેક પીસ અને એમાં સુંદર અને બારીક નકશીકામ કરેલું હતું, અને કાચના આભલા લગાવેલા હતા. એની આંખો હરણ જેવી મોટી અને ખૂબ જ આકર્ષક હતી. કોઈને પણ વશમાં કરવા એની આંખો જ કાફી હતી. અને એ આંખોમાં લગાવેલું કાજલ આજે કયામત બન્યું હતું. લાલ ચટક લિપસ્ટિક તેના ગુલાબ જેવા હોઠને
વધારે રસદાર બનાવતી હતી. કમર પર ખનખન કરતો કેડ કંદરું તેની પાછળ કમરને આકર્ષતો હતો. તેના ગોરા ગોરા પગમાં મોટા ઘૂંઘરીવાળા પાયલ છમછમનો અવાજ કરીને એના આવવાની આગાહી કરતા હતા. અને આ કામળગારી કન્યા પોતાની તરફ કેમ આવતી હશે? નીલે વિચારી રહ્યો હતો. હે દિવ્યા, હાઉ આર યુ આફ્ટર સો લોંગ ટાઈમ? કેમ છે? હે નેત્રા, યા આફ્ટર સ્કૂલ આઈ થિંક વી મીટ નાઉ. હું એકદમ મજામાં છું. તું કેમ છે? ઓહ, તો આ ગાર્જિયસ લેડી દિવ્યાની ફ્રેન્ડ છે. વાહ! આ લાઉડ સ્પીકરના ક્લબમાં એનો અવાજ સાંભળ્યો અને કાનને સુકૂન મળી ગયું. હવે તો લાઉડ સ્પીકરનો ઘોંઘાટ પણ નથી સંભળાતો. કાનમાં બસ એનો જ અવાજ સંભળાય છે. આઈ થિંક આઈ વિલ ફોલ એન લવ વિથ હર. ઓહ ગોડ, હે નીલ, શી ઇઝ માય સ્કૂલ ટાઈમ બેસ્ટ ફ્રેન્ડ નેત્રા, એન્ડ નેત્રા હી ઇઝ માય કઝિન નીલ. આહે, નેત્રાએ નીલ સામે મીઠું હસીને કહ્યું. હાય, નાઇસ ટુ મીટ યુ. નીલે પણ એની એક આંખની ભમર ઊંચી ચઢાવીને એક મીઠા સ્મિત સાથે કહ્યું. દિવ્યાએ નેત્રાનો મોબાઈલ નંબર લીધો અને ઘરે આવવાનું પણ કહ્યું. નેત્રા, હું હમણાં અમદાવાદમાં જ છું, મારી ફોઈના ઘરે. પ્લીઝ તું આવજે. આપણે બહુ બધી વાતો કરીશું. આપણે સ્કૂલમાંથી છૂટા પડ્યા, મારા પપ્પાને બરોડા ટ્રાન્સફર થવું, પછી આપણે છેક હવે 3 વર્ષ પછી મળ્યા. પ્લીઝ કમ. ઓકે, હું ચોક્કસ આવીશ, પણ હવે મારે અત્યારે જવું પડશે. ડેડીના 5 મિસ કોલ છે, એટલે હવે નીકળવું જ પડશે. બાય, સી યુ સૂન. દિવ્યા યાર, તારી આ ફ્રેન્ડને મેં ક્યારેય નથી જોઈ. હા, અમે સ્કૂલમાં જોડ્યા હતા, જ્યારથી સ્ટડી સ્ટાફ કરી ત્યારથી. BFF. ઓકે ઓકે, ચાલ ને યાર, કંઈક ખાઈએ, મને ભૂખ લાગી છે. લુક એટ ધેર મેગી. મને તો જોઈને જ પાણી આવી ગયું. ચાલ ફટાફટ ખાઈને પછી ઘરે જઈએ. મમ્મા વેટ કરતી હશે. એના માટે પણ લઈ જઈશું, એને પણ બહુ જ ભાવે છે. નીલુ, ઉઠ, 9 વાગી ગયા છે અને તારે કોલેજ એડમિશન માટે પણ જવાનું છે. આમ પણ તું મિડ સેમથી સ્ટાર્ટ કરવાનું છે. ઉઠ. ઓહ નો, બહુ જ લેટ થઈ ગયું યાર. મમ્મી વહેલા ઉઠાડવું જોઈએ ને તારે. સીટ, તું ફટાફટ રેડી થઈ જા, હું નાસ્તો બનાવી દઉં છું. અને પાછા આવતી વખતે રસ્તામાં દિવ્યાની કોલેજ આવશે, એને લેતો આવજે. હા મમ્મી, મને કાલે જ દિવ્યાએ કહી દીધું હતું. નીલ ફટાફટ એના બેડમાંથી ઊભા થતા બોલ્યો અને સીધો જ બાથરૂમમાં ઘૂસી ગયો. નીલ નાસ્તો કરીને એનું બાઇક લઈને કોલેજ જવા નીકળ્યો. નીલને કોલેજમાં બીજા સેમેસ્ટરથી એડમિશન લેવાનું હતું. એના માટે પહેલા જ એની કેનેડાની કોલેજના પ્રોફેસરે વાત કરી લીધી હતી. નીલે પહેલા જ દિવ્યા જોડે જઈને કોલેજ જવાનો રસ્તો જોઈ લીધો હતો, એટલે એને કોલેજ પહોંચતા વાર ન લાગી. કોલેજના પાર્કિંગ એરિયામાં એનું બાઇક પાર્ક કર્યું અને જેવો અંદર જવા ગયું ત્યાં જ એની નજર એક જગ્યાએ ચોંટી ગઈ. હા, એ જ છે, હા એ જ છે. વાહ ગોડ, તું સી ગ્રેટ હો. સામે એક છોકરી પગથિયા ઉતરીને નીચે આવી રહી હતી. તેની જોડે તેની બીજી સહેલીઓ પણ હતી. આ એ જ છોકરી હતી જેને 1 અઠવાડિયા પહેલા નવરાત્રિમાં જોઈ. નીલ પાગલ થઈ ગયો હતો. હા, એ નેત્રા જ હતી. નીલ ત્યાં સીડીઓ જોડે ઊભો રહ્યો. નેત્રાએ પણ પગથિયા ઉતરતી વખતે જ એને જોઈ લીધો હતો અને તરત જ ઓળખી ગઈ, કારણ કે દિવ્યાએ પણ નીલની દરિયા જેવી નીલી આંખોમાં ડૂબકી તો લગાવી જ દીધી હતી. હાય, તમે અહીંયા? નેત્રાએ પ્રશ્ન કર્યો. હા, હું એકચ્યુઅલી મારા એડમિશન માટે આવ્યો છું. કેન યુ પ્લીઝ હેલ્પ મી? ઓકે શ્યોર. ઓકે, તો મને પહેલા એ કહો કે પ્રિન્સિપાલની ઓફિસ ક્યાં છે? ઓકે ચાલો,
હું મારી જોડે લઈ જાઉં. બંને પ્રિન્સિપાલની ઓફિસ બાજુ જાય છે. નીલ અંદર કેબિનમાં જાય છે અને નેત્રા બહાર જ ઊભી રહે છે. પ્રિન્સિપલ જોડે વાત કરીને નીલ બહાર આવ્યો. 3 દિવસ પછી જોઈન કરવાનું કહ્યું. પણ હવે હું એ ટેન્શનમાંથી તો ફ્રી કે મારે ન્યૂ ફ્રેન્ડ્સ ક્યારે બનશે. આટલું બોલીને નીલ નેત્રા સામે જોઈને હસ્યો. નેત્રા પણ હસવા લાગી અને બોલી, આ ફ્રેન્ડ્સ નું તો ટેન્શન નથી. હવે તમને પણ મને એક વાત ખબર ન પડી કે તમને આમ અડધેથી કેવી રીતે એડમિશન મળ્યું. એકચ્યુઅલી મેં એક સેમેસ્ટર ત્યાં કેનેડામાં સ્ટડી કરી લીધું, પણ મારી જીદ હતી કે મારે માસ્ટર અહીંયા જ કરવું છે. એટલે પરાણે મમ્મીને કન્વિન્સ કરીને અહીંયા લઈને આવ્યો છું. અને મારી કોલેજના સર અને કોલેજના પ્રિન્સિપલ સારા ફ્રેન્ડ છે, એટલે મારું કામ થઈ ગયું. એટલામાં લીનના મોબાઈલની રિંગ વાગે છે. દિવ્યાનો કોલ આવે છે. ઓહ સોરી, હું બસ હવે નીકળું જ છું. તારી ફ્રેન્ડ મળી ગઈ એટલે થોડો વધારે ટાઈમ થઈ ગયો. કોણ ફ્રેન્ડ? અરે આપણને મળી હતી ને નવરાત્રિમાં એ. ઓહ નેત્રા, એ તારી કોલેજમાં છે. સરસ, ચાલો હવે એ બહાને મારે પણ વાત થઈ જશે અને તને પણ અજાણ્યું નહીં લાગે. એને ફોન આપતો નીલ નેત્રાને ફોન આપે છે. હાય દિવ્યા, કેમ છે? હાય, હેલો. નહીં, તું ઘરે આવો. તું આવી કેમ નહીં ઘરે? ઓકે. આમ પણ હવે મારે લેક્ચર નથી, તો અત્યારે હું આવી શકીશ અને અત્યારે શોધવું પણ નહીં પડે. ગુડ. નીલે તેના બાઇકને કીક મારી. નેત્રા એનું એક્ટિવા લઈને એની જોડે આવી. નેત્રા અને નીલ નીકળ્યા અને દિવ્યાની કોલેજે પહોંચ્યા. આખા રસ્તામાં નીલ નેત્રાને જ જોતો હતો. નેત્રા રેડ એન્ડ બ્લેક ચેક શર્ટ અને નેવી બ્લુ જીન્સમાં ખૂબ જ સુંદર લાગતી હતી. એના સહેજ વાકડિયા વાળ હવામાં લહેરાતા હતા. બ્રાઉન કલરના ગોગલ્સ એના ચહેરા પર એકદમ જચતા હતા. હે નેત્રા, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. ચલો જઈશું. વેઇટ, મમ્માનો કોલ છે. એક મેલે. શું કીધું? ફોઈએ. મમ્મી બહાર જાય છે એની ફ્રેન્ડના ઘરે, તો બીજી ચાવી મારી જોડે છે કે નહીં એ પૂછવા કોલ કર્યો હતો. નીલ, દિવ્યા અને નેત્રા ઘરે પહોંચે છે. નેત્રા, આપણે ઉપર રૂમમાં બેસીએ. નીલ પણ ઉત્સાહિત થઈને બોલ્યો, હા ચલો. ઓહ ભાઈ, ખાલી હું અને નેત્રા. તમે અમારા માટે શરબત અને મેગી બનાવો. બહુ સારું. ચીબાવલી. નેત્રા અને દિવ્યા ઉપર રૂમમાં ગયા. થોડી વારમાં નીલ પણ શરબત અને ગરમા ગરમ નાસ્તો લઈને આવ્યો. બધાએ ગરમા ગરમ મેગી ખાધી. ઓસમ, યમી. યાર, મેગી સાચે બહુ ટેસ્ટી છે. હવે તમારે કોલેજમાં મારા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી 2 વાર તો મેગી બનાવીને લાવવી જ પડશે. ઓકે, ડન. પછી નીલ નીચે આવ્યો અને ટીવી ચાલુ કરીને બેઠો. 1-2 કલાકે બંને દેવીઓ નીચે આવી. ઓકે નીલ, બાય. 3 દિવસ પછી મળીએ કોલેજમાં. હે વેટ, કોલેજનો ટાઈમ તો કહે. મોર્નિંગમાં 8 થી બપોરના 2 વાગ્યા સુધી અને 10 વાગે એક બ્રેક અને પછી 12 વાગે એક બ્રેક. ઓકે, તમે પ્લીઝ પાર્કિંગ એરિયામાં મારા માટે વેઇટ કરજો. ઓકે, હું વેઇટ કરીશ, પણ તમે જલ્દી આવજો બીકોઝ ફર્સ્ટ લેક્ચર મીરા મેડમનો હોય છે એન્ડ સી ઇઝ વેરી સ્ટ્રિક્ટ. ઓકે બાય. દિવ્યા બાય. નીલ બંને ભાઈ બહેને મહેમાનને વિદાય આપી અને આવીને બેઠા. ત્યારે દિવ્યાએ કહ્યું, નીલ, મારે કામ પતી ગયું છે. મારું સર્ટિફિકેટ મને મળી ગયું છે. હવે કાલે હું બરોડા માટે નીકળી જઈશ. અરે દિવ્યા, રોકાઈ જા ને થોડા દિવસ. શું ઉતાવળ છે? હું આવીશ પછી. પરમ દિવસે મારે જોબ ઇન્ટરવ્યુ પણ છે એટલે જવું જ પડશે. ઓકે.
જેવી તમારી મરજી. શું વાત કરો છો ભાઈ? બહેન ભેગા થઈને? ઓહ મમ્મી, સારું થયું તું આવી ગઈ. બહુ જ ભૂખ લાગી છે. પ્લીઝ કંઈક બનાવી દે ને જલ્દી. માલીની બહેન બહારથી આવીને પછી સીધા રસોડામાં ગયા. ત્યાં 3 પ્લેટ પડી હતી. તે જોઈને બોલ્યા, કોઈ આવ્યું હતું ઘરે? હા કોઈ, મારી એક ફ્રેન્ડ આવી હતી. અને હવે નીલુની પણ. હા હા હા. દિવ્યા નીલ સામે બંને ભમરો ઊંચી કરીને ખીજાવતી હોય એમ બોલી. ઓહ, નીલુની પણ ફ્રેન્ડ? નીલુ, તે તો મને ક્યારેય નથી કીધું કે ઇન્ડિયામાં પણ તારી કોઈ ફ્રેન્ડ છે. ત્યાં તે ફ્રેન્ડના લીધે તો અહીંયા સ્ટડી કરવાની જીદ નહોતી કરીને? અરે મમ્મા, શું તું પણ આ ચીબાવલી તો એમને એમ બકવાસ કર્યા રાખે અને તું માની પણ લે છે. ઓકે ઓકે, એડમિશન થઈ ગયું? ક્યારથી જોઈન કરવાની છે કોલેજ? હા મારી માં, થઈ ગયું એડમિશન. 3 દિવસ પછી જોઈન કરવાની છે કોલેજ. એ બધું છોડ, તું ક્યાં જઈને આવી? હું મારી બેસ્ટ ફ્રેન્ડને મળવા ગઈ હતી. તમારી ભાષામાં કહું તો BFF. નિત્યા આંટી, નીલે વિચારીને પૂછ્યું. હા, નિત્યાને જ મળવા ગઈ હતી. યા, મને કેમ ના લઈ ગઈ? મારે પણ મળવું હતું એમને. હવે પછી ક્યારેય માલિનીએ નીલને વાયદો આપતા કહ્યું એને પણ મળવું હતું તને, પણ તું કોલેજ હતું એટલે હવે બીજી વાર જઈશ ત્યારે લઈ જઈશ. ફોય, હું પણ કાલે બરોડા પછી જઈશ. કોલેજનું જે કામ હતું એ પણ પતી ગયું છે અને મારે જોબ ઇન્ટરવ્યુ પણ છે. સારું બેટા, હું ગાજર લઈને આવી છું તો સાંજે હલવો બનાવીશ અને તું પણ લઈ કાલે પેક કરીને લઈ જજે. ભાઈ અને પપ્પાને મારા હાથનો બનાવેલો હલવો બહુ જ ભાવે છે. વાહ મા વાહ, આપણા ચરણ ક્યાં છે? હું તમારો ખૂબ આભારી છું કે તમે મારો વિચાર કર્યો. નીલ ગાજરના હલવાનું નામ સાંભળીને કૂદી પડ્યો. બસ બસ, હવે નોટંકી. રાતે જ્યારે નીલ પલંગમાં પડ્યો હતો અને આંખ બંધ કરીને સુવાનો પ્રયત્ન કરતો હતો, એની સામે નેત્રાનો જ ચહેરો સામે આવતો હતો. નીલ શરમથી લાલ થઈ ગયો. પલંગ પર ઊંધો સૂઈને એના ઓશિકા જોડે વાત કરવા લાગ્યો. ઓહ મહામાયા, નેત્રા રાણે શું જાદુ કર્યું છે? તમે આટલું બોલીને તેણે આંખો બંધ કરી. ઓહ મારી પ્રિન્સેસ આવી ગઈ. શું વાત છે? આજે ખુશ લાગે છે. કોઈ બોયફ્રેન્ડ મળી ગયો કે શું? ડેડ, શું તમે પણ? હું આજે મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. મેં તમને કીધું હતું ને, નવરાત્રિમાં મને મળી હતી દિવ્યા. એને ત્યાં અને અમે આજે બહુ બધી વાતો કરી. જૂના સ્કૂલ ટાઈમના દિવસો યાદ કર્યા અને બહુ જ હસ્યા. ઓકે ઓકે, તો હવે તું રોજ ત્યાં જઈ આવો. આવું બોલીને નિશિતભાઈ હસવા લાગ્યા. પણ દિવ્યા એના કોઈના ઘરે હતી. એ તો બરોડા રહે છે. અહીંયા એના કામથી આવી હતી. નેત્રાએ થોડા ઉદાસ થઈને કહ્યું. પછી નેત્રાએ એના રૂમમાં ચાલી ગઈ અને પલંગ પર ખુદીને આડી પડી. એના ટેડીબેરને હાથમાં લીધું અને મલકાતા મલકાતા કહ્યું, દિવ્યા નથી પણ હવે નીલ તો છે ને. રાતે જ્યારે નેત્રા સુવા માટે પલંગ પર પડી ત્યારે તેને પણ નીલની જેમ આંખ બંધ કરે તો નીલ જ દેખાતો હતો. એની નીલની આંખો નેત્રાને ખૂબ જ ગમી ગઈ હતી. હવે 3 દિવસ પછી મળવાનું છે. 2-3 દિવસ ક્યારે જતા રહે એ જ વિચારતા વિચારતા એની આંખ મીંચાઈ ગઈ. આ બાજુ નીલ પણ એ જ વિચારતો હતો કે ક્યારે આ 3 દિવસ પતી જાય અને તે નેત્રાને મળે. આ જ વિચારોમાં તેને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી. પછી સવારે 6 વાગે નીલના મોબાઈલમાં અલાર્મ વાગ્યું. નીલ સફાળો પલંગમાં બેઠો થઈ ગયો અને વિચારવા લાગ્યો કે ફાઇનલી આજે નેત્રાને મળશે અને કોલેજ જવામાં થોડું પણ મોડું ના થાય. એના માટે એ આજે વહેલો ઉઠ્યો. ઓકે નીલ મહેતા, ચલો હવે ફટાફટ રેડી થઈ જાઓ.
નીલ મનમાં બબડ્યો અને બાથરૂમમાં ગયો. બ્રશ કરતા કરતા તે અરીસામાં જોઈને બોલ્યો, નીલ, કોલેજ ખાલી નેત્રાને જોવા માટે નહીં, ભણવા માટે પણ જાય છે. સો ફર્સ્ટ પ્રિયોરિટી ઇઝ યોર સ્ટડી. ઓકે, આમ ગુડ બોય. નાહ્યા પછી નીલે 7 વાર કપડાં બદલ્યા અને છેવટે ડાર્ક બ્લુ કલરનું એમાં વ્હાઇટ સ્ટ્રીપ્સ વાળું ટી શર્ટ અને લાઇટ બ્લુ કલરનું જીન્સ પહેર્યું. પછી પરફ્યુમ સ્પ્રે કર્યું. એને ઘડિયાળમાં જોયું તો 7 વાગી ગયા હતા અને ઘરથી કોલેજનો રસ્તો 15 મિનિટનો. નીલ ઉપર એના રૂમમાંથી નીચે આવ્યો. એને જોયું તો એની મમ્મી નાહવા ગઈ હતી. એટલે નીલે કિચનમાં જઈને જાતે જ 2 કપ ચા બનાવી દીધી. ત્યાં સુધીમાં એની મમ્મી પણ આવી ગઈ. હે ભગવાન, હું કોઈ સપનું તો નથી જોઈ રહી ને? નીલ મહેતાજીએ સવારે 10 વાગે પણ બિસ્તરમાંથી ઊભા થવાનું નામ નથી લેતા. એ આજે 7 વાગે ઉઠીને રેડી પણ થઈ ગયા અને ચા પણ જાતે બનાવી લીધી. સારું, તું ચા ટેબલ પર લઈ જા, હું તારા માટે નાસ્તો બનાવી દઉં. ના ના મમ્મી, મારે લેટ થઈ જશે, હું કેન્ટીનમાં નાસ્તો કરી લઈશ. અરે બેટા, બધું રેડી જ છે ને, નહીં વાર લાગે. તું હજી તો તારું બાઇક પણ ચમકાવીશ. માલીની બહેને ફટાફટ બટાકા પૌવા બનાવીને ડબ્બો પેક કરી દીધો. નીલ ઘરેથી નીકળ્યો ત્યારે 7:30 થઈ ગયા હતા. ઘરેથી નીકળીને હજુ થોડો આગળ ગયો ત્યાં એના બાઇકમાં પંક્ચર પડ્યું. ઓ શીટ, આ પંક્ચરને પણ અત્યારે જ પડવાનું હતું. આજુબાજુમાં નજર કરી ત્યાં એક નાનું ગેરેજ દેખાયું. નીલ ત્યાં બાઇક લઈને ગયો અને પંક્ચર કરવા માટે કહ્યું. ભૈયા, જલ્દી પંક્ચર બનાવી દો, કોલેજ પહોંચવાનું છે. હા સાહેબજી, પંક્ચર દો, हम बना देंगे, पर तनिक देरी होगी. पंक्चर वाળાએ મોઢામાં માવો દબાવતા કહ્યું. ઓ ભાઈ, દેરી બેરી નહીં, જલ્દી કર, ગેરેજ વાળો ભૈયો एकदम ठंडा आवाजे बोलियो. साहब जी, जितनी जल्दी होगा हम देखते हैं, आप तनिक बैठिए तो सही. નીલે ફરી ઘડિયાળમાં જોયું. 7:45 થઈ ગયા હતા. એટલામાં નેત્રાનો ફોન આવ્યો. હેલો નીલ, ક્યાં છે? હું રાહ જોઉં છું. સોરી નેત્રા, તું ક્લાસમાં જતી રહે, મારે વાર થશે. થોડી બાઇકમાં પંચર પડ્યો છે. હા ઓકે, નો પ્રોબ્લેમ. ક્લાસ તો જોયો છે ને? તે હા જોયો છે, હું આવી જઈશ. નેત્રા ક્લાસમાં જાય છે અને જગ્યા શોધીને બેસી જાય છે. એટલામાં એની બહેનપણી ધ્રુવી આવે છે અને એની બાજુમાં બેસવા જાય છે. ધ્રુવી અહીંયા નહીં, આ બાજુમાં આવી જા. એક ફ્રેન્ડ આવે છે. એને ધ્રુવીને અંદરની બાજુ બેસાડી. કોણ ફ્રેન્ડ? પેલો સીડી જોડે ઊભો હતો અને હેલ્પ માંગી હતી. હા એ જ. આટલું બોલીને નેત્રાએ ઝડપથી બેગમાંથી બુક કાઢી અને વાંચવા લાગી. ધ્રુવી પણ નેત્રાને ચીડાવતી હોય એમ નેણ ચઢાવીને બોલી. સહી है बेटा, एक लड़के के लिए अपनी दोस्तों को भूल गई, क्या जमाना है. એવું કઈ નથી ઓકે. આટલું બોલીને એની નજર દરવાજા બાજુ ગઈ. નીલ આવી ગયો હતો. એને જોઈને 2 ઘડી તો નેત્રા એમ જ એને જોઈ રહી હતી. પછી બૂમ પાડી, નીલ અહીંયા. નીલે નેત્રા બેઠી હતી એ બાજુ જોયું અને પછી બીજી 4-5 બેન્ચ વાળાનું પણ ધ્યાન ગયું. નીલ આવીને નેત્રાની બાજુમાં બેસી ગયો. નીલને નેત્રાની બાજુમાં બેઠેલો જોઈ ક્લાસના 8-10 છોકરાઓના દિલના ટુકડા થઈ ગયા. હાસ, ટાઈમથી પહોંચી તો ગયો. નીલે નેત્રા સામે જોઈને હાથ રૂમાલથી પરસેવો લૂછતા કહ્યું, બાય ધ વે, ટુડે યુ આર લુકિંગ ગોર્જિયસ ઇન ધ પિંક. નીલે નેત્રાનો લાઇટ પિંક ડ્રેસ જોઈને એના વખાણ કરતા કહ્યું. નેત્રા પિંક અને વ્હાઇટ પટિયાલા ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. એના વાળ પણ હજુ સુકાયા ન હતા. ભીના વાળમાંથી મોંઘા શેમ્પૂની સુગંધ આવી રહી હતી.
થેન્ક યુ સો મચ, નીલ. હે, સી ઇઝ માય ફ્રેન્ડ ધ્રુવી એન્ડ ધ્રુવી. હી ઇઝ નીલ. હાય. ધ્રુવી નીલે આંખ મિચકારીને સહેજ ડોક નમાવીને કહ્યું. સામે ધ્રુવીએ પણ હાથ હલાવીને હાય કહ્યું. હજુ આ બધી વાતો ચાલતી જ હતી. ત્યાં મીરા મેડમ અને પ્રિન્સિપલ ડો દેસાઈ ક્લાસમાં આવ્યા. બધા વિદ્યાર્થીઓએ ઊભા થઈને માન આપ્યું. Sit down, all of you. I am here for one special reason. આટલું કહીને ડો દેસાઈ ક્લાસમાં નજર ફેરવે છે અને નીલને પોતાની જોડે બોલાવે છે અને કહે છે, he is your new classmate નીલ મહેતા from કેનેડા. અહીંયા એના માટે બધું નવું છે, તો એને સ્ટડીમાં અને કોલેજમાં તમે બધા તેને મદદરૂપ થશો એ આશા રાખું છું. નીલે ડોક્ટર દેસાઈનો આભાર માન્યો અને પોતાની જગ્યાએ જઈને બેસી ગયો. બધા લેક્ચર પતાવીને ધ્રુવી, નેત્રા અને નીલ કોલેજના ગાર્ડનમાં આવીને બેઠા. ધ્રુવીને ઘરે જલ્દી પહોંચવાનું હોય તે નીકળી ગઈ. હે, હું નાસ્તો લઈને આવ્યો છું, નીલે ડબ્બો કાઢતા કહ્યું. નેત્રાએ એમાંથી જેવી એક ચમચી બટાકા પૌવા ખાધા અને તરત જ બોલી, હમ યાર, બહુ જ મસ્ત છે. હોય ને, માલિની બહેનના હાથના પૌવા કેનેડામાં અમારી આખી કોલોનીને ખૂબ જ ભાવતા. ઓર હમ તો જબરે ફેન હે, નીલે ફિલ્મી અંદાજમાં કહ્યું. નોટંકી, તારે ને ફિલ્મી લાઈનમાં હોવું જોઈએ. નેત્રા આટલું બોલી અને બંને જણ હસી પડ્યા. નેત્રાએ નીલને પૂછ્યું કે કેટલા વાગ્યા? નીલે જવાબ આપ્યો કે 1 વાગ્યો છે. હજુ 1 જ વાગે છે. ચાલ, તને એક જગ્યાએ લઈ જાઉં. નેત્રાએ ઊભા થતા નીલને કહ્યું. ઓહ, ક્યાં લઈ જાય છે? નીલે આશ્ચર્ય સાથે પૂછ્યું. નેત્રા પણ ફિલ્મી અંદાજમાં બોલી કે ભરોસા કર સકતે હો, તુમ સેફ હો મેરે સાથ, ડોન્ટ વરી. અને પછી નેત્રા હસી પડી. નેત્રા નીલને રિવરફ્રન્ટ લઈ ગઈ. ત્યાં સાબરમતીને કિનારે પાળી પર બેસીને બંનેએ લગભગ 1 કલાકો વાતો કરી. પછી નેત્રાની નજર ના હાથમાં પહેરેલી ઘડિયાળ પર ગઈ અને તરત જ ઊભા થતા બોલી, 2 વાગી ગયા અને ખબર પણ ન પડી. મારે ફટાફટ ઘરે પહોંચવું પડશે. એને જોઈને નીલ બોલ્યો, હું એ જ વિચારતો હતો કે તારી મમ્મીનો ફોન કેમ ન આવ્યો. બીકોઝ ટિપિકલી ઇન્ડિયન મધર્સ ઓલ આર એસએમ. અને એટલામાં જ નીલના ફોનની રિંગ વાગી. જો, મેં કીધું ને, બધી મમ્મીઓ સરખી જ હોય છે. હા હા, નેત્રાએ ફક્ત હમમાં જ જવાબ આપ્યો અને નીલને હવે કાલે કોલેજમાં સવારે મળશે અને પછી બાય કહીને નીકળી ગઈ. બીજે દિવસે પણ નીલ અને નેત્રા રિવરફ્રન્ટ ગયા. નેત્રા આજે થોડી અપસેટ હતી અને જાણે એને કઈ મૂડ જ ના હોય. નીલે એ વાતની નોંધ લીધી અને પૂછ્યું, શું થયું? કાલે લેટ થયું હતું તો આંટી ગુસ્સે થઈ ગયા હતા કે શું? હું આવ્યો છું ત્યારનો જોઉં છું, અપસેટ લાગે છે. શું વાત છે? નેત્રા એકદમ ધીમા અવાજમાં બોલી. નીલ, હું 8 વર્ષની જ હતી, સમજણી પણ નહોતી અને મમ્મી આનાથી આગળ નેત્રાથી બીજું કંઈ જ ના બોલી શકાય. પછી એની આંખોએ બધું કહી દીધું. નેત્રાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. આઈ એમ સો સોરી નેત્રા, મને નહોતી ખબર કે સોરી. ઇટ્સ ઓકે. તને તો ના જ ખબર હોય ને. હજુ તો 2 જ દિવસ થયા છે તારી અને મારી ફ્રેન્ડશીપને. નેત્રા, તો મારા ડેટ શ્યોર તારી મમ્મીને મળ્યા હશે. એ પણ ત્યાં જ છે જ્યાં તારા મમ્મી છે. એમ બોલીને નીલ હસવા લાગ્યો. નેત્રા આશ્ચર્ય સાથે નીલ સામે જોવા લાગી અને પછી વિલાયેલા ચહેરા પર એક હલકી મુસ્કાન આવી. હવે તો આ નીલ અને નેત્રાનો રોજનો કાર્યક્રમ થઈ ગયો હતો. કોલેજ પતાવીને તેઓ સીધા રિવરફ્રન્ટ પહોંચી જતા અને ત્યાં ઘરેથી
પેક કરીને લાવેલો ડબ્બો ત્યાં જ ખુલતો. હવે તો નીલનું ગ્રુપ પણ મોટું થઈ ગયું હતું, પણ નીલ અને નેત્રાની દોસ્તીની વાત જ અલગ હતી. કોઈ પણ સ્પર્ધા હોય કે કોઈ સ્ટડી ટૂર, બંને જોડેને જોડે જ હોય. જો નીલ કે નેત્રામાંથી કોઈ એક ના આવ્યું તો બધા અચૂક પૂછે છે કે શું થયું. પરીક્ષાની તૈયારી પણ બંને જોડે જ કરતા. નેત્રાને શોપિંગ જવું હોય તો પણ એ નીલને જોડે લઈ જાય છે. અને ગ્રુપમાં કોલેજમાં જો કોઈ નીલ વિશે કઈ આડું અવડું બોલી ગયું અને નેત્રા હાજર હોય તો આરીસ બને. અને સામે નીલ પણ એવો જ હતો. જો નેત્રા વિશે કઈ બોલે તો આરીસ બને. બંને એકબીજાની સહેજ પણ નીચું ના પડવા દે. આમને આમ એક વર્ષ નીકળી ગયું. ચોથા સેમેસ્ટરની એક્ઝામ સ્ટાર્ટ થવાની હતી અને નીલે પોતાના પ્રેમનો પ્રસ્તાવ નેત્રા સામે મૂકવાનો નિર્ણય કર્યો. નીલને સાધારણ રીતે નેત્રાને પ્રપોઝ નહોતું કરવું. એ કંઈક ખાસ કરવા માંગતો હતો અને એને વિચારી લીધું કે એને શું કરવાનું છે. હેલો નેત્રા, એક પ્રોબ્લેમ થઈ ગયો છે યાર, નીલે ખૂબ જ ગભરાયેલા અવાજમાં કહ્યું. કેમ, શું થયું? બધું ઓકે તો છે ને? નીલ, શું થયું? નેત્રા પણ નીલનો ગભરાયેલો અવાજ સાંભળીને ડરી ગઈ. યાર સોરી, મેં તને કીધું ન હતું, પણ હું એક છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું અને મને હમણાં જ ખબર પડી કે એક બીજો છોકરો પણ એને પસંદ કરે છે અને પ્રપોઝ કરવાનો છે. આઈ નીડ યોર હેલ્પ યાર, પ્લીઝ જલ્દી આવી જા. તને ખબર છે ને કે તારા વગર હું કંઈ જ નહીં કરી શકું. મને ડર લાગે છે યાર. એને કહેતા પ્લીઝ જલ્દી રિવર ફ્રન્ટ આવી જા. વોટ, લવ કરે છે? કોને? તે મને કીધું પણ નહીં. ઓકે, પહેલા તો શાંત થઈ જા, હું આવું છું યાર. તો અચાનક આવો બોમ્બ કેમ ફોડે છે? હાર્ટ એટેક આવી જાય યાર કોઈને. નેત્રા ખૂબ જ આશ્ચર્ય અને દ્વિધામાં હતી. નેત્રા નીલને મનોમન ખૂબ જ ચાહતી હતી અને જ્યારે એને ખબર પડી કે નીલ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે ત્યારે તો એને કોઈએ જોરદાર વીજળીનો કરંટ આપી દીધો હોય એવો ઝટકો લાગ્યો. એને એક સમય માટે તો લાગ્યું કે હમણાં બેહોશ થઈ જશે. નેત્રાએ પોતાની જાતને માંડ માંડ સાચવી અને પાણી પીધું, પણ અત્યારે તો જાણે પાણી પણ ગળાની નીચે ઉતરતું નહોતું. નેત્રાની આંખમાં આંસુ આવી ગયા. નેત્રા ધબાકા દઈને પલંગ પર બેઠી અને રડવા લાગી. નીલ એકવાર તો મને મોકો આપતો હતો મારા મનની વાત કહેવાનો. નેત્રા વગર કંઈ નથી કરી શકતો તો નેત્રા કેમ નહીં? નેત્રા ઊભી થઈ અને ફટાફટ તૈયાર થઈ ગઈ અને તેને આટલી ઉતાવળમાં જતા જોઈને નીલેશભાઈ એ પૂછ્યું, શું થયું બેટા? એની પ્રોબ્લેમ્સ? આટલી ઉતાવળમાં કેમ છે? ડેડ, હું આવીને તમને કહું. નીલ અત્યારે એક પ્રોબ્લેમમાં છે, મારે જવું પડશે. નેત્રા એની એક્ટિવાની ચાવી લેતા બોલી, બેટા કાર લઈને જા. ના હોય તો ડ્રાઈવરને મોકલું. ના ના, હું એક્ટિવા લઈને જ જઈશ અને તમે ચિંતા ના કરજો, હું શાંતિથી જઈશ. ઓકે, ટેક કેર બેટા. જય શ્રી કૃષ્ણ. નેત્રા ખૂબ જ અમીર બાપની દીકરી હતી, પણ એને એ જતાવતું સહેજ પણ ગમતું ન હતું. પહેલા નેત્રાને કોલેજ લેવા મૂકવા ડ્રાઈવર મોંઘી ગાડી લઈને આવતો, પણ જ્યારે પણ એ કોલેજ પહોંચે બીજા લોકો તેને ખૂબ જ અલગ નજરથી જોતા. એટલે એને નિશિતભાઈને કહી દીધું, કેમ કે તે હવેથી એક્ટિવા લઈને જ જશે અને તે ભલે અમીર બાપની ઓલાદ છે પણ એને એ બધું નથી ગમતું. નેત્રાને લોકો એના સ્વભાવના લીધે એની જોડે વાત કરે એ પસંદ હતું નહીં કે એના અમીરપણાથી. નેત્રા અત્યારે અમદાવાદના ટ્રાફિક વાળા રસ્તામાં એટલી ઝડપથી એક્ટિવા આગળ કાઢી રહી હતી. એને પણ ખબર નહોતી કે તે કેવી રીતે આવી રીતે ચલાવી રહી હતી. પહેલા તો એ આ ટ્રાફિકથી ડરી જતી હતી,
અને આજે જાણે એને આ ટ્રાફિકની કોઈ ચિંતા જ નથી. નેત્રા ગુસ્સામાં પણ હતી કે નીલે હજુ સુધી એને કંઈ કહ્યું કેમ નહીં. નેત્રા એના રસ્તે જતી હતી અને બબડતી જતી હતી, સાલો, હરામી, નાલાયક, ચીટર, આટલા ટાઈમથી જોડે હતો તો પણ મને ખબર ના પડવા દેતી. અને ભાઈનું ઈલું ઈલું ક્યાંક બીજે જ ચાલુ હતું. અને પાછી આ મોહિની છે કોણ એ પણ ખબર નથી. કોણ હોઈ શકે? શ્વેતા? ના, એ તો ના હોય, એની તો મને ખબર જ છે. તો શીતલ? હા, એ હોઈ શકે, પણ એ તો સાવ ગંગા જેવી છે. અને નીલને તો એક્ટિવ લોકો ગમે છે. મોહની? હા, એ જ હોય. હું મળવા દે એ નીલિયાને. નેત્રા રેવણ પણ જ્યાં એ બંને રોજ બેસતા હતા એ બાજુ જોવે છે. નીલ ત્યાં જ બેઠો હોય છે અને ખૂબ ટેન્શનમાં હોય છે એવું લાગી રહ્યું હતું. નીલ ઊભો થઈને એના હાથમાં પહેરેલી ઘડિયાળમાં જોવે છે અને ઝડપથી આંટા મારવા લાગે છે. નેત્રા એની જોડે જાય છે અને પહેલા તો નીલને મારવા જ લાગે છે. સાલા આસ્તીનના સાપ! હા, આટલા ટાઈમથી તારી જોડે છું, તારી ફ્રેન્ડ છું, તે મને કીધું કેમ નહીં? હરામી! નેત્રા ગુસ્સામાં બોલીને ફરી મારે છે. તું મારું છો, એક દિવસ પણ તારાથી ટાઈમ પર અવાતું નથી. દર વખતે લે. અહીંયા મારો જીવ અટકી રહ્યો છે ને તને કંઈ પડી જ નથી. નીલ રીસ ચડાવીને બોલ્યો, સારું સારું, બોલ હવે કોણ છે? નેત્રા મોઢું ચડાવીને બોલી, યાર નેત્રા શું કહું એના વિશે? એને જ્યારે પહેલી વાર જોઈને ત્યારે જ મારું હૃદય એક ધબકાર ચૂકી ગયું. એની આંખો જ મારી સૌથી મોટી કમજોરી છે. એ ભલે ખોટું બોલે પણ એની આંખો મને બધું સાચું કહી દે છે. એના વાળ જ્યારે એના વ્હીકલ પર જતી હોય ત્યારે હવામાં લહેરાતા એના વાહ જોઈને હું જાણે એમાં જ લપેટાઈ જાઉં છું. જ્યારે એ વાત કરતા કરતા એની લટો જે અદાથી કાનની પાછળ કરે છે, એની એ અદા પાછળ હું પાગલ છું. જો કંઈ ભૂલ કરે કે તો એના દાંત વચ્ચે જ્યારે જીભ દબાવીને આંખો બંધ કરીને માથા પર ધીમેથી જ્યારે ટપલી મારે ને મને એમ લાગે કે ક્યાંક હું બેહોશ ના થઈ જાઉં. અને નીલ એની સ્વપર પરીના વખાણ કરતા થાકતો નહોતો. અને એ સાંભળીને નેત્રા વધારે અકળાતી હતી એટલે એના વચ્ચે જ અટકાવીને જોરથી બોલી, બસ બસ, હવે તમારી એનું નામ પણ જણાવો. બીજા વખાણ હું નહીં સાંભળી શકું કે મારાથી પણ વધારે કોઈ બીજું સારું છે. નેત્રા નેણ ચડાવીને બોલી, સારું સારું કહું છું, મારી માં. એમ કહેતા કહેતા નીલ નદીની પાળી બાજુ ગયો અને બોલ્યો, નેત્રા જલ્દી જો, આ શું છે? નેત્રા ઝડપથી દોડીને આવે છે અને પાણીમાં જોવા લાગે છે. શું છે નીલ? શું હતું? નીલ અને નેત્રા બંનેનું ધ્યાન નદીના સ્થિર પાણીમાં હતું. ત્યારે જ બોલે છે, મને જેના પર દિલ આવી ગયું છે તે આ છે. નીલ પાણીમાં નેત્રનું પ્રતિબિંબ બતાવીને ખૂબ જ શાંતિ અને ધીરજ સાથે કહે છે અને એણે એની બેગમાં સંતાડી રાખેલું ગુલાબ કાઢે છે ને ઘૂંટણભેર બેસીને કહે છે, નેત્રા એ તું જ છે. તને કહેતા પણ હું ગભરાતો હતો. તને પ્રોપોઝ કરવા માટે પણ મને તારા સાથની જરૂર હતી. મેં જ્યારે તને પહેલી વાર ગરબા ગ્રાઉન્ડમાં જોઈને ત્યારથી જ જાણે મને લવ એન્ડ ફર્સ્ટ સાઇટ થઈ ગયું હતું. સો વિલ યુ બી માય ગર્લફ્રેન્ડ એન્ડ ધેન મે બી આફ્ટર યુ બી માય વાઇફ. પ્લીઝ મને આવી રીતે ના જોઈશ, મને બીક લાગે છે. નીલે ડરતા ડરતા કહ્યું. નેત્રાને હજુ કંઈ ખબર નહોતી પડતી કે શું થઈ રહ્યું છે. એણે તો જાણે આ બધું એક સપના જેવું લાગતું હતું. નેત્રા ચૂપચાપ એક નિર્જીવ પૂતળાની જેમ ઊભી રહી હતી. એ અત્યારે શું બોલે, શું કહે એની એને કંઈ જ ખબર નહોતી પડતી. એટલામાં નીલ ફરી બોલ્યો, નેત્રા પ્લીઝ, આમ ચૂપચાપ ઊભી ના રહીશ, કંઈક તો બોલ. નેત્રાને ખ્યાલ આવ્યો એ સપનું ન
થી જોતી આ બધી જ વાત હકીકતની હતી. નીલ, સિરિયસલી યુ પ્રપોઝ મી રિયલી? નેત્રાની આંખોમાં સાબરમતીમાં પૂર આવે. એ ઝડપે આંસુએ પૂર આવી જાય છે અને એના બંને હાથ એના મોં પર દબાવીને જાણે રડવાના અવાજે રોકતી હોય એમ માથું હલાવીને હા પાડે છે અને નીલના હાથમાંથી ગુલાબ ધીમેથી લઈ લે છે. નેત્રા નીલનો હાથ પકડીને એને ઊભો કરે છે. નીલ એના હાથથી નેત્રના આંસુ લૂછે છે અને પછી એને પોતાની બાહોમાં સમાવી લે છે. અમદાવાદના વ્યસ્ત અને ઘોંઘાટિયા વાતાવરણથી અલગ સાબરમતીના સાનિધ્યમાં બે જીવ એકમેકમાં નીલ હતા. પક્ષીઓનો કલવર થતો હતો. માર્ચ મહિનાનો બપોરનો સમય હતો એટલે કોઈ જ એ જગ્યાએ નહોતું. ગણીને 2-3 લવરિયા ત્યાં હતા, એ પણ છૂટા છવાયા. ગરમ પવન નદીના લીધે ઠંડો લાગતો હતો. નેત્રા નીલની સામે જોવે છે અને કહે છે, પાગલ, કઈ ખબર પડે છે? અત્યારે હું હોસ્પિટલમાં હોત કેટલો ધ્રાસકો પડ્યો હતો મને જ્યારે તે કીધું કે તું કોઈકને પ્રેમ કરે છે. નીલ નેત્રાની સામે જોઈને હસવા લાગે છે અને કાન પકડીને એને ડરાવી દીધી. એના માટે માફી માંગે છે. એટલામાં જ નેત્રના ફોનની રિંગ વાગે છે. નેત્રા ફોન રિસીવ કરે છે. હા ડેડ, કોઈ ટેન્શન નથી, હું આવીને તમને કહીશ. હા, આવું જ છું હમણાં. નેત્રા ફોન મૂકે છે અને નીલને કહે છે, હવે હું ઘરે જઉં. હું બહુ ઉતાવળમાં નીકળી હતી. ડેડ ટેન્શન કરતા હશે. એમને પણ હવે એમના થવાવાળા જમાઈ વિશે વાત કરવી પડશે ને. અને નેત્રા હસી પડે છે. નીલ એને ઘર સુધી જોડે મૂકવા જાય છે. હવે તે બંને 2 દિવસ પછી સીધા ફાઇનલ એક્ઝામમાં મળવાના હતા. નીલ નેત્રાને બાય કહીને નીકળી જાય છે. નેત્રા ખૂબ જ આગ્રહ કરે છે ઘરે આવીને એના પપ્પાને મળવાનો, પણ નીલ પછી ક્યારેક મળવાનું કહે છે. નેત્રાના પપ્પાને નેત્રા એની રીતે મૂર્તિઓ પસંદ કરી એમાં કોઈ જ વાંધો નહોતો. નિશિતભાઈ એ નીલ વિશે નેત્રાના મોઢે ખૂબ જ વાતો સાંભળી હતી. નિશિતભાઈ એ નેત્રાને પહેલીથી જ એવી રીતે રાખી હતી કે એ કોઈ પણ વાત હોય એમની જોડે ખૂબ જ સહજતાથી કહી શકતી હતી. નેત્રાએ નીલના પ્રપોઝલ વિશે નિશિતભાઈને કહ્યું. નેત્રા ખૂબ જ ખુશ હતી. એટલે નિશિતભાઈ પણ એમની લાડકવાઈ માટે ખુશ હતા. પરંતુ તેઓ ક્યારેય નીલને મળ્યા નહોતા. એટલે એમણે નીલને મળવાની ઈચ્છા દર્શાવી. બેટા, મને તારી પસંદગીમાં સહેજ પણ અવિશ્વાસ નથી, પણ મારું દિલ પણ એક બાપનું છે. હું નીલ અને એના પરિવારને મળવા માંગુ છું. હા પપ્પા, હું પણ હજુ એક પણ વાર એની મમ્મીને મળી નથી. હું નીલને વાત કરીશ. નેત્રા એના રૂમમાં જાય છે અને અરીસા સામે ઊભી રહે છે. નેત્રાનો ચહેરો શરમ અને ખુશીથી એટલો ગુલાબી થઈ ગયો હતો. નેત્રા આઈના સામે ઊભી રહી અને બોલી, ઓહ મેડમ, કેટલા લાલ થઈ ગયા છો. મિસ નેત્રા શાહ. સોરી, હવે મિસિસ નેત્રા મહેતા. ઓ ગોડ, આ ફિલિંગ્સ હું કઈ રીતે સહન કરું? નેત્રા, મને તો હજુ આ સપનું જ લાગે છે. પણ ના મારી નાદાન પ્રિન્સેસ, આ સપનું નહીં, હકીકત છે. નીલે સાચે તને પ્રોપોઝ કર્યું છે અને તે હા પાડી છે. નેત્રા ફોન હાથમાં લે છે અને નીલને ફોન કરે છે કે એના પપ્પા એને અને એની મમ્મીને મળવા માંગે છે. નીલ નેત્રાને પરીક્ષા પછી નિશિતભાઈને મળે એમ કહે છે. આજે પરીક્ષાનો છેલ્લો દિવસ છે અને એક્ઝામ ચાલુ થાય છે. એ પહેલા નીલ નેત્રાને મળીને કહે છે કે આજે નેત્રાને એક સ્પેશિયલ જગ્યાએ લઈ જશે. ફટાફટ એક્ઝામ આપીને નેત્રા બહાર નીલ જોડે આવે છે અને પૂછે છે કે એ પોતાને કઈ સ્પેશિયલ જગ્યાએ લઈ જવાનું છે. નીલ એને પોતાની બાઇક પાછળ આંખો બંધ કરીને બેસવા કહે છે. એક જગ્યાએ જઈને નીલ બાઇક ઊભું રાખે છે અને નેત્રાને આંખ ખોલવા માટે કહે છે. નેત્રા આંખો ખોલે છે. નીલ, આ તો તું મને રિવર ફ્રન્ટ લાવ્યો, જ્યાં આપણે 500 વાર આવી ગયા છીએ. નથિંગ સ્પેશિયલ. નીલ, બોલને, આપણે ક્યાં જવાનું છે? મારે ઘરે મમ્મીને મળવા અને મારે એ પહેલા તને કંઈક કહેવું છે, એટલે અહીંયા લાવ્યો છું. શું કહેવું છે? નીલ, બોલને. નેત્રાએ નીલનો હાથ પોતાના હાથ વચ્ચે મૂકીને પૂછ્યું. નેત્રા, હું બહુ જ નાનો હતો, કદાચ 2-3 મહિનાનો જ
અને મારા પપ્પા મને મૂકીને ચાલ્યા ગયા. મારી મમ્મીએ જ મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો છે. હું સમજણો થયો અને સ્કૂલ જતો થયો તો ત્યાં મારા ફ્રેન્ડ્સના પપ્પા બધી ઇન્ટરેસ્ટમાં આવે એટલે હું મમ્મીને પૂછતો કે મમ્મી મારા પપ્પા ક્યાં છે? તો એમ જ કહેતી કે એ હવે આપણી વચ્ચે નથી, ભગવાનને ત્યાં છે. હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે મને એ જૂઠું લાગવા લાગ્યું. મને મારા પપ્પા મને મારી મમ્મીને છોડીને જતા રહ્યા છે, કારણ કે મને ક્યારે મમ્મીએ ડેડનો ફોટો પણ બતાવ્યો નથી, એમની કોઈ નિશાની રાખી નથી. અને જ્યારે હું એના વિશે પૂછતો તો કહેતી કે આપણે પહેલા બીજા ઘરમાં રહેતા હતા, ત્યાં આગ લાગી હતી અને બધું બળી ગયું હતું. મારી મમ્મીએ જોબ ઘર અને મને બધું એકલીએ જ સાંભળ્યું. હું આજે તને એને મળવા માટે લઈ જાઉં છું. એ પહેલા મારે તને આ વાત કરવી જરૂરી હતી, એટલે પહેલા અહીંયા લાવ્યો. નેત્રાની આંખોમાં જળજળિયા આવી ગયા. તે ખૂબ જ પ્રેમથી બોલી, હવે જઈએ મમ્મીને મળવા માટે. નીલ નેત્રાને પોતાના ઘરે લઈ આવે છે. નીલ અંદર ઘરમાં આવે છે અને એની મમ્મીને બૂમ પાડે છે, મમ્મા મમ્મા ક્યાં છે? માલિની બહેન ઉપરના રૂમમાંથી નીચે આવે છે. શું થયું, કેમ બૂમાબૂમ કરે છે? આ બધું ખુલ્લું મૂકીને ઉપર શું કરતી હતી? હવે તને પૂછીને મારે ઘરમાં ફરવાનું. સવારે ઉઠીને ક્યારેય તારો રૂમ જોયો છે? નાઈને ટુવાલ બેડ પર જ હોય, બ્લેન્કેટ વાળ્યું ના હોય. કોલેજ જતા પહેલા 10 જોડી કપડાં ચેન્જ કરે છે, એ પણ બેડ પર જ હોય. સોક્સ ક્યારેક ધોવા આપવાના નહીં, ત્યાં જ પડ્યા હોય. આ બધું કોણ ભૂત આવીને કરે છે? માલિની બહેને ફરિયાદ કરતા હોય એમ કહ્યું. ઓકે મારી માં, બસ મારી ફ્રેન્ડ આવી છે ને તું મારી બધી પોલ ખોલે. રીસામણા અવાજે બોલ્યો. માલિની બહેનનું ધ્યાન નેત્રા તરફ હતું જ નહીં. પછી એમનું ધ્યાન નેત્રા બાજુ જાય છે. જ્યારે નીલ કહે છે, જય શ્રી કૃષ્ણ આંટી, જય શ્રી કૃષ્ણ બેટા, અરે આવ બેસ. માલિની બહેન નેત્રાને આવકારો આપીને સોફા પર બેસવા કહે છે. પાણી લઈ આવો. નીલ પાણી લેવા અંદર રસોડામાં જાય છે. ત્યાં સુધી માલિની બહેન નેત્રા સાથે વાત કરે છે. તું અને નીલ એક જ કોલેજમાં છો? હા આંટી, નીલ અંદરથી બૂમ પાડીને કહે છે. મમ્મી આ દિવ્યાની ફ્રેન્ડ છે. ઓહ, દિવ્યા અહીંયા હતી ત્યારે તું જ આવી હતી ને? હા આંટી. માલિની બહેન કંઈ પણ પૂછે, નેત્રા એનો જવાબ ફક્ત હા કે નામાં જ આપતી હતી. એટલે એ જોઈને માલિની બહેન હસ્યા અને નીલ સામે જોઈને બોલ્યા, નીલ તારી ફ્રેન્ડ તો ખાલી હા કે નામાં જ જવાબ આપે છે, બહુ સાઈ નેચરની લાગે છે. પછી નેત્રા સામે જોઈને બોલે છે, સારું થયું તું આવી, આપણે વાતો પણ થશે અને મારું કામ પણ થઈ જશે. મારે હમણાં એક ફંક્શનમાં બહાર જવાનું છે, તો તું મને સાડી સિલેક્ટ કરવામાં અને મેચિંગ જ્વેલરીમાં તો મદદ કરી શકે. તારે મોડું તો નથી થતું ને? અરે ના, મોડું તો બિલકુલ નથી થતું. મને તો બહુ જ ગમે એ બધું, એન્ડ મારા ફ્રેન્ડ છે, પણ મારું ડ્રેસિંગ સેન્સ ખૂબ જ ગમે છે. નીલ પણ માલિની બહેન અને નેત્રા જોડે આવવા જતો હતો, એટલે માલિની બહેન એની સામે જોઈને બોલ્યા, તો ક્યાં આવે છે ભાઈ? અને પછી નેત્રાની સામે જોઈને કહે છે, તે નીલના હાથની બનેલી મેગી ટેસ્ટ કરી છે, મસ્ત બનાવે છે. નેત્રા તરત જ બોલી, આ આંટી બહુ જ મસ્ત હોય છે. મેં એને કહ્યું પણ હતું કે દર મહિને મારા માટે બનાવીને લાવજે. હા જવું છું બનાવવા. નીલ નેત્રી સામે મોઢું મચકોડીને રસોડા તરફ જાય છે અને જતા જતા નેત્રાને માલિની બહેનને ઇમ્પ્રેસ કરવાનો ઈશારો કરતો જાય છે. નીલ પણ ઈચ્છતો હતો કે બંને થોડા સમય એકબીજા જોડે પસાર કરે. માલિની બહેન નેત્રાને એમના રૂમમાં લઈ જઈને કબાટ ખોલીને બતાવે છે, બેટા એમાંથી કોઈ પણ 2 સાડી પસંદ કર. નેત્રા કબાટની અંદર રહેલી સાડીઓ તરફ નજર કરે છે અને એમાંથી ડાર્ક મજના કલરની ગોલ્ડન બોર્ડર વાળી સિલ્કની અને બીજી મરૂન લાલ કલરની, એમાં નેવી બ્લુ કલરની પ્રિન્ટ અને ગોલ્ડન બોર્ડર વાળી સાઉથ કોટન સાડી પસંદ કરીને કાઢે છે. એ જોઈને તરત જ માલિની બહેનની આંખોમાં એક ચમક આવી જાય છે અને કહે છે, વાહ બેટા, આ બંને મારી ફેવરિટ સાડીઓ છે. જ્વેલરી બોક્સ ખોલીને નેત્રા સિલ્કની સાડી માટે મોતીનો નેકલેસ અને સાઉથ કોટન સાડી માટે જળતરનો નેકલેસ કાઢીને આપે છે. કહેવું પડે હો, તારી ફ્રેન્ડ સાચું જ કહે છે કે તારી ડ્રેસિંગ સેન્સ ખૂબ જ સરસ છે. તને આ બંનેમાંથી કઈ ગમે છે? નેત્રાએ આંગળીનો ઈશારો કરીને સાઉથ કોટન સાડી બતાવી. માનેની બહેન તે સાડી અને એણે જ પસંદ કરેલો નેકલેસ લઈને નેત્રાના હાથમાં આપીને પ્રેમથી એના માથે હાથ ફેરવે છે અને કહે છે, આથી આ તારી ખાલી આજ નહીં, આમાં જે છે એ બધી જ
અરે આંટી, મારાથી ના લેવાય. કેમ ના લેવાય? મારી વહુનો મારી બધી વસ્તુઓ પર હક છે. તમને શું લાગ્યું મને ખબર નથી પડતી? જ્યારથી નીલે કોલેજમાં જવાનું ચાલુ કર્યું ત્યારથી જ એના વર્તન પરથી મને ખ્યાલ આવી ગયો હતો. સાંભળ, હવે નીલને ખબર નથી. ચાલ થોડું હેરાન કરીએ, મજા આવશે. માલિની બહેને નેત્રાને હસીને આંખ મારતા કહ્યું. નેત્રાએ તરત જ માલિની બહેનને પગે લાગીને આશીર્વાદ લીધા. નીલ ઉપર રૂમમાં 3 પ્લેટ્સ લઈને આવે છે. 3 નાસ્તો કરે છે. માલિની બહેન બેડ પર બેઠા હોય એમની સાચે નીચે ઘોટણિયા ભેર બેસીને નીલ એનો હાથ પોતાના હાથમાં લે છે. કહે છે, મમ્મી, તને એક વાત કરવી છે હતી. પણ શું કહું મમ્મી? હું નેત્રાને ખૂબ જ ચાહું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. માલિની બહેન ગુસ્સા સાથે કહે છે, શું બોલ્યો? મારા કેટલા અરમાન હતા તારા માટે બહુ શોધવાના. હે ભગવાન, આજના છોકરાઓને એમના મા બાપની કઈ ચિંતા નથી, લાગણી જ નથી રહી. આ સાંભળીને નીલને ત્રાસકો લાગે છે અને આજીજી કરે છે. મમ્મી પ્લીઝ આવું ના કહીશ. હું એને ખૂબ જ ચાહું છું. નેત્રા ખૂબ જ સારી છોકરી છે. નીલ ખૂબ જ ટેન્શનમાં આવી જાય છે. એની આવી હાલત જોઈને માલિની બહેન અને નેત્રા ખડખડાટ હસવાનું રોકી નથી શકતા. માલિની બહેન નીલને ઊભો કરીને બાજુમાં બેસાડતા કહે છે, નીલુ સોરી બેટા, આ મજાક માટે મારી વહુને તો મેં ક્યારનું પણ સગુન આપી દીધું. અરે આટલી બધી વાત થઈ પણ મને મારી વહુનું નામ તો કહે. તું 2 વાર બોલ્યો પણ મારું ધ્યાન નહોતું. આટલા બધા પ્રશ્નો પૂછ્યા પણ નામ તો પૂછ્યું જ નહીં. માલિની બહેન હસતા હસતા કહ્યું. આ વાત સાંભળીને નીલ ખડખડાટ હસી પડ્યો ને બોલ્યો, લે, જે પૂછવાનું હતું એ તો પૂછ્યું જ નહીં. નેત્રા નીલ સામે જોઈને બોલી, તે હજુ મારું નામ પણ નથી કહ્યું. સો બેડ લીલ. પછી માલિની બહેન સામે જોઈને બોલી, નેત્રા સા. માલિની બહેન નામ સાંભળીને ચમક્યા અને બોલ્યા, નેત્રા એ એક યુનિક નામ છે. આ મારા પપ્પાએ રાખ્યું છે. નેત્રાનું નામ એના પપ્પાએ રાખ્યું છે. એ સાંભળીને માલિની બહેને પૂછ્યું, નેત્રા નિશિત શાહ. નેત્રા ખુશ થતા બોલી, હા, તમે ઓળખો છો મારા પપ્પાને? આ વખતે માલિની બહેન માત્ર હોકારમાં જવાબ આપ્યો અને પૂછ્યું, તારી મમ્મી કેમ છે? હું અહીંયાથી કેનેડા ગઈ પછી કોઈને પણ મળી નથી. નેત્રાએ ધીમા અવાજે કહ્યું, હું 8 વર્ષની હતી ત્યારે જ મમ્મી એની બીમારીમાં આગળ. નેત્રા કશું બોલી ના શકી. એની આંખોમાં ખૂણા ભીના થઈ ગયા. માલિની બહેન નેત્રાને ખૂબ જ પ્રેમથી ભેટી લીધી અને માથે હાથ ફેરવતા કહ્યું, હું છું ને હવે. નેત્રાની નજર સામે લટકાવેલી ઘડિયાળ પર પડી અને તરત જ ભટકી. ઓહનો, લેટ થઈ ગયું, મારે નીકળવું પડશે. બધા નીચે આવે છે. માલિની બહેન નેત્રાને જતી વખતે કહે છે, નેત્રા બેટા, તારા પપ્પાને હમણાં મારા વિશે ના કહે. નીલ, એકવાર એમને મળી લે, પછી હું જાતે જ ફોન કરીને કે રૂબરૂ આવીને વાત કરીશ. નેત્રાએ ડોકો હલાવીને હા પાડી અને નીકળી ગઈ. નેત્રાના ગયા પછી નીલે પૂછ્યું, કેમ મમ્મી, તે નિશ્ચિત અંકલને હમણાં તારા વિશે કંઈ કહેવાની ના પાડી છે? એક કારણ તને સમય આવશે ત્યારે કહીશ. પછી નીલ ઉપર એના રૂમમાં જાય છે અને માલિની બહેન નીચે સોફા પર બેસીને પોતાના ભૂતકાળમાં સરી પડે છે. મિત્રો, વાર્તાને અહીં આપણે વિરામ આપીએ છીએ. હજી વાર્તા કેવો વળાંક લેશે તેના ભૂતકાળ આપણે આગળના ભાગમાં સાંભળીશું. શું તમને વાર્તા કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો. પસંદ આવી હોય તો લાઈક શેર કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ આપણે બીજા ભાગમાં. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. તો મિત્રો, આગળ હજી જોરદાર ટ્વિક્સ વળાંક આવવાનું છે આ વાર્તામાં. તો અચૂક આગળનો ભાગ સાંભળવામાં અચૂકતા નહીં, એક વાર જરૂરથી સાંભળજો.